अच्छा बोल देने का है। हेलो हेलो बोलो बोलो।
સર અવાજ નહીં આવતો. અવાજ કેમ નથી આવતો? હવે અવાજ આવશે મારો? હવે આવ્યો અવાજ? હવે અવાજ આવશે? સર હવે આવે છે. આનંદ ઓકે 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 ચલો ઓકે. હા આયો આયો. અને પીપીટી બતાવે છે? પીપીટી પીપીટી તમને બતાવે છે? પીપીટી હા બતાવે. હા બસ 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 આપણે આ પ્રમાણે જવાનું બરોબર. ઓકે ઓકે ઓકે. હવે જો ના હા હજુ પાછો અવાજ ગયો? હેલો પીપીટી નથી બતાવતી એમ. પીપીટી નથી બતાવતી એમ કહો છો? હા ઘી વાળું છે ઈ છે ઓલું નથી. કયું કયું કહો છો તમે? હેલો હલો હા બોલો બેટા. ગ્રીન વાળી પીપીટી તમને નથી બતાવતી? હેલો હવે નથી બતાવતી. હવે પીપીટી બતાવો તો અવાજ નથી આવતો એમ કહો તમે? હેલો જય હવે શેર થાય છે બધાને? હા બોલો બોલો શું કહો છો? હા બોલો બોલો હા આપણે કરવેરા પછી છે બરોબર. અવાજ આવ્યો? અવાજ આવે છે? કમ્પ્લીટ પીપીટી શેર થાય છે? પીપીટી દેખાડે છે? પીપીટી હા દેખાણી હતી પછી બતાડી ગઈ. આ પછી હું એ જ કરું છું. મેં શેર કરી હતી પીપીટી. મેં શેર કરી હતી બરાબર. પાછી હું શેર કરું છું. હેલો અવાજ મારો આવે છે? સાહેબ બીજા બધા બેઠા હા બેઠા છે શાંતિથી બેઠા છે બધા. જો આ ટેકનોલોજી છે શાંતિથી બેઠા છે. આ બસ આનાથી કંટાળવાનું નહીં કેમ કે આ છે ને આખી વસ્તુ છે પીપીટી એટલે હું શેર કરું છું કે હું જે બોલું ને તમને દેખાય એટલા માટે બરોબર. ના ના બરોબર છે સાહેબ. હું પીપીટી શેર કરું છું ટેન્શન ના લો. આ પીપીટી શેર થઈ ગઈ જો આ થઈ ગઈ શેર. ઓકે સર હવે પીપીટી બતાવી? પીપીટી આવી? એક મિનિટ પ્રોસેસ થાય. તમારો વિડિયો હા બસ પ્રોસેસ થઈ છે. આવી આવી આવા બસ બસ બરાબર હવે ચાલુ કરું છું. કાયદાની કલમ બસ 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 દેખાડે છે ને બરાબર ને? હવે બસ આપણે ચાલુ થઈ ગયા. હવે વચ્ચે અવાજ ના કરતા આપણું હું એટલે ધાબા પર આવી ગયો નેટવર્ક નથી આવતું બરાબર. હવે જો શરૂઆતથી કહી દઉં છું કે આ પીપીટી મેં વાંચવાનું કીધું હતું એટલા માટે કે તમને ખબર પડે એટલા માટે વ્યવસ્થિત. આપણે કાલે કીધું હતું કે આવકના 5 પ્રકાર છે એ તો ખબર છે ને દરેકને? આવકના 5 પ્રકાર છે કયા કયા? પગાર, ધંધા વ્યવસાય, મકાન મિલકત, મૂડી નફો અને અન્ય સાધન બરાબર. એટલે અહીંયા જો એમ ટોટલ વિસ્તારમાં આપણે જોવા જઈએ તો એના ટોટલ 9 પ્રકાર થાય બરાબર. પણ મૂળ પ્રકાર 5 છે. જ્યારે પણ આવકની વ્યાખ્યા પૂછાય એટલે વ્યાખ્યામાં તમારે સિમ્પલ આટલું લખવું પડે
મેં પહેલા જ કીધું છે અહીંયા કે આપણને આવકવેરા ધારો એ શું છે એ આપણને ખબર પડવી પડે. આગળની બે મેં વિડીયો મૂકેલા, આગળના બે વિડીયો એ તમારે જોવા પડશે તો તમને આવકવેરા ધારાનો કાયદો, એનું આખું હિસ્ટ્રી, બરાબર, એ તમને આખું ખબર પડશે. એટલે અહીંયા સિમ્પલ કે પહેલી જે ત્રણ બાબતો છે, બરાબર, પગાર ઉપરાંતની સવલતો અને નફો, આની વાત થઈ છે. એના પછી જે ધંધા વ્યવસાયના કારણે મળતો લાભ કે સવલતો, ભલે આ લાભ રોકડમાં હોય કે ના હોય. પછી જે મૂડી નફાની રકમ. સિમ્પલ વસ્તુ મગજમાં રાખજો કે મૂડી શબ્દ છે, મૂડીનો મતલબ થાય જે મૂડી મિલકતો હોય, મૂડી મિલકતોનો તમે વેચાણ કરતા હોય મૂડી મિલકતોનું, બરાબર, તો મૂડી મિલકતમાં કઈ કઈ બાબત આવે તો કે જે સ્થાવર જંગમ મિલકતો છે. સ્થાવર કે જંગમ મિલકત એટલે એવી કે જે વારંવાર તમે વેચતા ના હોય. દાખલા તરીકે મકાન, દાખલા તરીકે તમારા ધંધાની ફર્નિચર હોય, બરાબર, જ્વેલરી હોય. આ બધી મિલકતો કેવી છે તો કે મૂડી મિલકત, જેમાં આપણે મૂડી રોકવી પડતી હોય છે વધારે પડતી. એટલે એનો મતલબ એમ કહેવાય કે મૂડી નફાની રકમ એટલે સામાન્ય રીતે તમે જમીન, મકાન, શેર બજારની આઈટમ લો તો પછી શેરની સંખ્યા, ડિબેન્ચર, આ દરેક બાબતો તમે ત્યારે વેચતા હોય તો એ મૂડી નફાની રકમ હોય છે. પછી આવે છે વીમાનો ધંધો કરતી મ્યુચ્યુઅલ ફંડ વીમા કંપનીનો કલમ 44 મુજબ થતો નફો. તો હવે જો અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ની અંદર તમે કોઈ યુનિટ વેચો છો અને એમાં તમને કોઈ નફો થાય છે, તો એમાં તમને નફો થાય છે તો પછી 2 વર્ષ પહેલા આ મ્યુચ્યુઅલ ફંડમાં થતો નફો એ મૂડી નફો નતો ગણતા. પણ ગવર્મેન્ટે 2 વર્ષ પહેલા એક નવો નિયમ લાયા ઇન્કમ ટેક્સમાં કે જો તમારો મ્યુચ્યુઅલ ફંડમાં થતો નફો 2 લાખથી વધે તો તમારે 10% લેખે તમારે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. એટલા માટે પછી એના પર આપણે શબ્દ લાયા વીમા કંપની ધંધો કરતી મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો કલમ 44 મુજબનો નફો, એટલે એ પણ મૂડી નફો જ ગણાય એક પ્રકારનો. પછી જે ભૂતકાળમાં માંડી વાળેલી કોઈ ખર્ચ કે નુકસાનની રકમ પાછળ વસૂલ મળે ગાલખાત પરત, એટલે ભૂતકાળમાં કોઈ ગાલખાત થઈ હોય પણ એ 5 વર્ષ પછી આપણને પાછી મળે છે ગાલખાત, તો એ ગાલખાત પરત એ પણ તમારી આવક કહેવાય છે. મહત્વનો પોર્શન એ કે આપણી પાસે આવકના 5 પ્રકાર છે. એમાં જો પગારની આવક છે, મકાન મિલકતની આવક છે, ધંધા વ્યવસાયની આવક છે, મૂડી નફાની આવક છે, અને આ 4માં સમાવેશ ના થતો તો છેલ્લે ક્યાં થાય છે તો કે અન્ય સાધનની આવક. તો આ એટલા માટે હું શબ્દ વાપરું છું અન્ય આવકની કે આકસ્મિક આવક, લોટરીનું ઇનામ, શબ્દ રચના, ઇનામ, પછી જુગાર, પછી સટ્ટાની કોઈ પણ આવક થતી હોય અથવા ઇનામ મળ્યું હોય તો બધી આવક હોય તમારી આકસ્મિક આવક કહેવાય, કે જે નક્કી ના હોય કે મળશે કે નહીં મળે. એટલે આ એ બાબત બતાવે છે. પછી 10મો પોઈન્ટ આવે છે, બીજો પોઈન્ટ, મળેલી કે લેણ થયેલી વર્ષાસનની આવક, જે કલમ 280D મુજબ મળેલી હોય, ધાર્મિક હેતુ માટે કે સખાવત માટે કે સ્થાપવામાં આવેલ સંસ્થાને મળેલ સ્વૈચ્છિક ફાળાની આવક, કલમ 28(5) મુજબ કરપાત્ર ગણાય તેવી બધી રકમ ભાગીદારોને મળેલ કે લેણી થયેલ કે ભંડોળમાંથી કર્મચારી પાસેથી ભાગીદારી પેઢીના સંદર્ભમાં જોઈએ આપણે તો કે ભાગીદારને મળેલ કે લેણી થયેલ બોનસની રકમ, કમિશનની રકમ કે મહેનતાની રકમ, એ રકમ શેમાં ગણાશે તો કે એ આવક ગણાશે. પછી જે આકારણી વર્ષ 1989-90 થી અમલમાં આવેલી જોગવાઈ મુજબ કર્મચારીઓના જે ભંડોળ હોય એમાં કર્મચારી પાસેથી માલિક દ્વારા પ્રાપ્ત કરેલી ફાળાની રકમ, એટલે નોર્મલી એવું કહી શકાય કે તમે પીએફ ની વાત કરો છો તો કર્મચારી પાસેથી માલિક દ્વારા પ્રાપ્ત થયેલ ફાળાની રકમ. છેલ્લો પોઈન્ટ છે કી મેન ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ મળેલી બોનસની રકમ. હવે દરેકને મારો અવાજ આવે છે ને ત્યાં ક્લિયર? એટલે જો કીમેન પોલિસીની વાત આપણે કરીએ છીએ, કીમેન પોલિસી એટલે કેવી પોલિસી તો કે સામાન્ય રીતે જ્યારે તમે કોઈ મોટી કંપનીમાં સીઈઓ તરીકે નોકરી કરતા હોય અથવા તમારી અપોઇન્ટમેન્ટ થઈ છે, તમે ત્યાં 10 થી 15 વર્ષ કામ કરો છો,
અને 15 વર્ષ કામ કરો છો, તે 15 વર્ષ સુધી તમે જે કામ કર્યું અથવા 20 વર્ષ તમે કામ કરો છો, જેટલા વર્ષ તમે કામ કરો તો તમારો ટર્નઓવરમાં કંઈક વધારો થશે. તો ટર્નઓવરમાં વધારો થતો હોય એનો મતલબ એમ કે તમારું જે પરફોર્મન્સ છે એ જોરદાર છે. એટલે કંપની એવું વિચારે છે કે આ વ્યક્તિ કદાચ મારી કંપની છોડીને જતી રહેશે, બરોબર, તો પછી આ જગ્યાએ એટલે કે જેટલા સમય માટે એનું નુકસાન થશે કંપનીનું, એ નુકસાન ક્યાંથી મેળવે? તો પછી એ વખતે કંપની શું કરે છે, જે કંપનીનો સીઈઓ હોય, સીઈઓ જે બિઝનેસનો મેઇન પરફોર્મર, એના નામે વીમો લઈ લે છે. જે કંપનીને ખબર હોય છે, કંપનીના માલિકને ખબર હોય છે, પણ સીઈઓ ને ખબર નથી હોતી કે કંપનીએ મારા પર વીમો લીધેલો છે. કેમ? તો કે કંપની એ કર્મચારીને, જે સીઈઓ છે એને શું ગણે છે, લોકો મિલકત ગણે છે, એસેટ ગણે છે, કે આ મારો એક મારી મિલકત છે જે મને આવક કમાઈને આપે છે. તો એવી જે પોલિસીમાં મળતું જે પોલિસીનું જે પ્રીમિયમ હોય, મળેલું બોનસ, બરાબર, એને કીમેન ઇન્સ્યોરન્સ હેઠળનું મળેલું બોનસ કહેવાય. એટલે કંપની શું કરે છે, સિમ્પલ સમજજો, સિમ્પલ સમજવા જેવું છે આ વસ્તુ, કે કદાચ હું કોઈ મોટી કંપનીમાં સીઈઓ તરીકે કામ કરું છું અને 10 વર્ષ પછી 15 વર્ષ કામ કરીને પછી હું ત્યાંથી છૂટો થઈ જાઉં છું કે મને બીજી કોઈ સારી ઓફર મળે એટલે હું ત્યાં જતો રહીશ. તો એ વખતે જ્યારે હું કંપની છોડું છું એ સમયગાળા દરમિયાન 6 મહિના માટે કંપનીનું જે નવો માણસ આવે ત્યાં સુધી એનું જે કંપનીનું નુકસાન થાય છે, બરોબર, એ નુકસાન જે તે કંપની એ વીમા કંપની પાસેથી એટલું નુકસાનની ભરપાઈ કરાવશે, એટલે એમની પાસે દાવો કરશે અને એની પાસે પૈસા મેળવશે, એટલે એને બોનસ કહેવાય. તો આ આવકની વ્યાખ્યા થઈ. એના પછી આવક શબ્દમાં માત્ર ઉપરની બાબતોનો જ સમાવેશ થતો નથી, આ ઉપરાંત કેટલીક બાબતો છે જેનો પણ સમાવેશ થાય છે. એક વસ્તુ યાદ રાખજો, જેટલા પણ આપણે અત્યારે મળીએ છીએ, બરોબર મિત્રો, એમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે તમે આવક શબ્દ સાંભળો છો, હવે આપણને એમ થાય કે આવક વેરો, તો આપણને પહેલા જ આપણે એવું થઈ ગયું આવકમાં તો 5 જ પ્રકાર આવે છે એમ, પણ 5 પ્રકારમાં કેટલું બધું આવે છે તમને ખબર નથી. અને બીજું કે જ્યારે તમે આવકને સમજવા બેસો છો, બરોબર, તો તમારે બધી જ બાબતો સમજવી પડશે કે કઈ કઈ બાબતોને આપણે આવક ગણી શકાય એમ. ખાલી પગારની આવક, ખાલી ધંધા વ્યવસાયની આવક, ખાલી મકાન મિલકતની આવક, ખાલી મૂડી નફાની આવક, એવી નહીં. આ 4 આવક સિવાયની જે આવકો છે, બરાબર, જેનું નામ છે અન્ય સાધનની આવક, બરાબર. તો અહીંયા તમને મેં આ લિસ્ટ બનાવ્યું છે એના માટે બનાવ્યું છે કે ઉપર તો તમે વાંચી 10 આવક તો બરાબર છે, પણ એના સિવાય પણ તમને જો આવક મળતી હોય, બરાબર, તો એ કઈ કઈ આવકો છે, તો એનું વિસ્તરણ આપણે અહીંયા કરેલું છે કે ભાઈ કઈ કઈ આવક છે. તો મેં પહેલું જ લખ્યું છે કે ઘસાતી મિલકતોમાંથી મળતી રોયલ્ટીની આવક. કોઈ મિલકત હોય કે જેના પર તમને રોયલ્ટી મળતી હોય, જેમ કે જમીન છે, જમીનની અંદર પેટ્રોલ ડીઝલ જેવો ખજાનો છે, તમે એ મિલકત કોઈને ભાડે આપો છો, કોઈ કંપની આવી જેમ કે રિલાયન્સ પેટ્રોલિયમ જેવી કોઈ સારી મોટી કંપની આવે અને તમને કહે તમારી કંપની તમારી જમીન અમને 12 મહિના માટે ફ્રી આ રીતે અમને વાપરવા માટે આપી દો, એટલે આપણને એમ થાય કે ખેતીની જમીન આ લોકો શું કામ છે, પણ આપણને એ ભાવ એવો કહે છે કે તમને 1 વર્ષના અમે 5 થી 10 કરોડ રૂપિયા આપશું, એટલે આપણને એમ કે ચલો વાંધો નથી, 10 કરોડ અમે ખેતી મળવાના નથી, પણ તમે જમીન આપી દો છો તો એમાંથી જે મળતી રોયલ્ટી હોય એ ઘસાતી જતી મિલકતોની આપણે એને રોયલ્ટી કહેવાય છે. પછી વાત આવે છે કોઈ પણ રીતે મેળવેલ રકમ આવે છે કે કેમ, તો કે પ્રથમ જ્યારે મેળવવામાં આવી હોય ત્યારે જ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ રકમ મળે છે, બરાબર, એ રકમ એ પ્રથમ જ્યારે મેળવવામાં આવતી હોય તો એ આવક બને છે. ત્રીજો પોઈન્ટ છે કર ભરનારે દેવાદાર પાસેથી હિસાબ માટે મળેલ રકમનું મુદ્દલ વ્યાજ વિભાજન કર્યું ના હોય ત્યારે આવકવેરા અધિકારી એ રકમમાં માંથી બાકી વ્યાજ અંગે મળેલી રકમ છે કે નહીં અને તેના પર આવકવેરો લઈ શકે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈને માલ વેચ્યો અને એ માલ વેચો છો તો એની સામે તમને કંઈક રકમ મળવી જોઈએ, જેમ કે તમે એ તમારો દેવાદાર થયો, હવે દેવાદાર પાસેથી જે રકમ મળવાની છે, હવે એ રકમ શું થાય છે કે અમુક સમય માટે મળતી નથી. સમજો કે એ રકમ તમને 5 મહિનાનું કહે છે તમને 10 મહિને મળે છે, તો એ રકમ ઉપર તમે તમારી રીતે જે વેપારી હોય, વેપારી પોતાના નિયમ પ્રમાણે શું કરે છે, ત્યાં કંઈક ચૂકવે છે, કે એને કહેવામાં આવે છે કે 5 મહિના હજુ મોડા થયા છે તો વ્યાજ ચૂકવો એના પર. તો વ્યાજ ઉપર દેવાદાર પાસેથી મળે રકમ એ તમારી આવક નથી, પણ એના પર જે વ્યાજ મળ્યું, બરાબર, એ વ્યાજને પણ તમે આવક ગણી શકો છો અને એના પર ઇન્કમટેક્સ અધિકારી એ તમારા ઉપર ટેક્સ લે છે. પછી જે આવક
નિયમિત રીતે મળતી નથી, પરંતુ એક સામટી ચૂકવાય તો તે પણ આવક ગણાશે. એટલે પગારદાર વ્યક્તિને અગાઉના સમયનું એરિયર્સ મળે તો તે આવક ગણાય. હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, મારું જ ઉદાહરણ આપું, સમજો કે દર વર્ષે સરકારી કર્મચારીઓના પગારમાં કંઈક વધારો થતો હોય છે. ટીએડીએમાં વધારો થાય, ક્યારેક કોઈ એલાઉન્સમાં ભથ્થામાં વધારો થાય. તો એ જાહેરાત થાય, જ્યારે જાહેરાત થાય એના 6-12 મહિના પછી એ બધી આવકો મળતી હોય છે. એટલે આપણે એ નક્કી કરવાનું છે કે પગારદાર વ્યક્તિ જેને પગાર તો મળે છે, પણ પગારનો જે વધારો હોય એ પગારનો વધારો એને 6 મહિને 12 મહિના પછી એક સાથે સરકાર એને ચૂકવે. તો જે તે વર્ષનું એરિયર્સ હોય એ વર્ષનું નહીં, પણ જે વર્ષમાં મળ્યું એ વર્ષમાં, બરાબર, એ વર્ષમાં એ આવકને તમે શું ગણો છો? તો કે આવકને ચાલુ વર્ષની આવક ગણી અને એના પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે. એટલે એરિયર્સ એટલે શું? તો કે પગારનો વધારો, પણ પાછલા વર્ષના કોઈ પાછલા 4 કે 5 વર્ષનું એક સાથે તમને એરિયર્સ મળે, વધારો મળે, તો એના પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે. પછી છે તો કે દેશના ચલણી નાણાંનું અવમૂલ્યન થવાને કારણે દેશની ચલણી નાણાંનું અવમૂલ્યન થવાને કારણે વધારાની રકમ પ્રાપ્ત થાય તો આવી વધારાની રકમ એ ચલણી રકમની આવક ગણાશે. હવે આ બહુ સમજવા જેવું છે કે ડોલર, પાઉન્ડ, તો આ બધા જે ચલણો છે, યેન જાપાનનું, બરાબર, તો રશિયામાં જો વાત કરીએ રૂબલ, બરાબર, તો દરેકનું અલગ અલગ ચલણ છે. તો દરેક ચલણમાં ભાવ વધારો ઘટાડો થાય. જેમ કે આપણા ભારતનું જે ચલણ છે રૂપિયો છે, ને આપણો રૂપિયાનું મૂલ્ય, બરાબર, એ બજાર વેલ્યુ કરતા વધી જાય તો એને અધિક મૂલ્ય કહેવાય છે, ઘટી જાય તો અવમૂલ્યન કહેવાય, બરાબર. પણ આપણે મગજમાં લેવાનું કે આપણો રૂપિયો મજબૂત થતો હોય, અને સમજો, સિમ્પલ એક્ઝામ્પલ આપો સમજવા માટે તમને, કે મેં જ્યારે કોઈ વસ્તુ વેચી હોય, જેમ કે સમજ મેં એક યંત્ર એક્સપોર્ટ કર્યું, હવે યંત્ર એક્સપોર્ટ કરું છું બીજી કોઈ કંપનીને ધંધાના પર્પઝથી, તો એ વખતે ડોલરનો રેટ હતો 55 રૂપિયા, અને એ યંત્રની જ્યારે મને પેમેન્ટ કરવામાં આવ્યું, જે વખતે મારે પેમેન્ટ કે 6 મહિના 12 મહિના મુદત હોય, એ મુદત પછી મને પેમેન્ટ કરવામાં આવે, ચૂકવવામાં આવે, ત્યારે એ વખતે રેટ ચાલતો હોય 65 રૂપિયા, સમજો. તો જ્યારે મિલકત આપણે વેચી ત્યારે નક્કી થયેલો રેટ હતો 55 રૂપિયા, પણ માર્કેટમાં જ્યારે હું એની પાસેથી પેમેન્ટ મેળવું છું, જ્યારે એની પાસેથી નાણાં મેળવું છું, ત્યારે 65 રૂપિયા રેટ ચાલે છે. તો વધારાની આવક કેટલી થશે? જે પેમેન્ટ મળવાનું છે તો મળવાનું જ છે મને, કેમ કે યંત્રનું મારું 55 રૂપિયાનું પેમેન્ટ નક્કી થયેલું, પણ એ સિવાયનું મારું કેટલું પેમેન્ટ થશે? તો કે મારે 55 રૂપિયાથી લઈ અને 65 રૂપિયા સુધીનો જે મને વેરિયન્સ મળ્યો, 10 રૂપિયાનો તફાવત મળ્યો, એને એ ચલણ, આપણે વિદેશી ચલણ વિનિમય તફાવત કહેવાય. તો ચલણના તફાવતની રકમ જ્યારે મને આ પ્રમાણે મળવાની હોય, તો એ આવકની રકમ જ રહી. એ રકમ કઈ છે? તો કે એ રકમ તમારી ચલણોના તફાવતની રકમ છે, જે તમારો નફો ગણાય, જે તમારી આવક ગણાય, તો એના પર પણ ટેક્સ ગણાય. પછીનો પોઈન્ટ આવે છે, પત્ની દ્વારા ઘર ખર્ચમાં કોઈ રકમનો બચાવ કરવામાં આવ્યો હોય તો આવી રકમ પણ એ તમારી આવક ગણાશે નહીં. જો ચોખ્ખું કીધું અહીંયા, આ રકમ સમાસ થતો નથી. ધર્માદા, ગૌશાળા, પાઠશાળાને ધર્માદાની રકમ એ પણ આવક ગણાશે નહીં. સામાન્ય રીતે મહેસૂલી આવક પર આવકવેરો વસૂલ કરવામાં આવશે કે સિવાય તે સ્પષ્ટ રીતે નજરે મળતી હોય. મહેસૂલ આવક ઉપર આવકવેરો વસૂલ કરવામાં આવશે, એટલે મહેસૂલ રકમનો મને એમ કહો, મહેસૂલી આવક એટલે શું? તો કે મૂડી આવક અને મહેસૂલી આવક બે પ્રકાર છે. જે વર્ષમાં આપણને ક્યારેક ક્યારેક રકમ મળતી હોય, બરાબર, તો એ આવક કઈ છે તમારી? તો કે મૂડી આવક છે. પણ જ્યારે મહેસૂલી આવકનો વાત આપણે કરતા હોય, તો ધંધામાં રોજબરોજ જે આવક થતી હોય, તો એ આવક કઈ છે તમારી? તો કે એ તમારી મહેસૂલી આવક કહેવાય, અને મહેસૂલી આવક ઉપર તમારે ટેક્સ ભરવો પડે છે. પછી સામાન્ય રીતે બીજું તમે એક્ઝામ્પલ આપું તમને, કે કોઈ આવક ઉપર 2 વખત આવકવેરો વસૂલ કરવામાં આવે તો માત્ર ગણતરીની પ્રાપ્ત થતી આવક પર જ આવકવેરો વસૂલ કરી શકાતો નથી. હવે તમે આવકવેરો ભણો જ છો તો આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો, બરાબર, કે જ્યારે તમે ટેક્સ ભરવાની વાત કરતા હોય, ટેક્સ ભરવાની વાત, તો મગજમાં એક વસ્તુ ફિટ રાખવાની કે વિદેશી કરવેરા અને ભારતના કરવેરા, બધા દેશના કરવેરા અલગ અલગ છે, બધાના નિયમો અલગ અલગ છે. તો જ્યારે તમે કરવેરો ચૂકવવાની વાત કરો છો, તો તમે એક વસ્તુ સિમ્પલ એક્ઝામ્પલ આપો, તમે એક વસ્તુ તમારા જ શબ્દમાં ઉદાહરણ આપું
કે તમે કોઈ મિલકત ભાડે આપેલી છે તો એ મિલકત નું ભાડું તમે એક જ વખત લઈ શકો છો. એક જ મહિનાનું ભાડું એક જ વખત લઈ શકો. એક જ મહિનામાં તમે બે વખત ભાડું લેતા નથી. સિમ્પલ સમજો, આ તમારા સમજવાની બાબત છે. તો સરકાર પણ એ પ્રમાણે એવું જ કરે છે કે તમારી પાસેથી એ એક જ આવક ઉપર બે વખત વેરો વસૂલી શકતી નથી. હા, ભારતમાં તમે જેટલા સમય માટે તમે રહ્યા છો એ સમયનો વેરો તમારે અહીં ચૂકવવો પડે. વિદેશમાં તમે જેટલા સમય માટે રહ્યા છો તો તમારે એ વખત વેરો ચૂકવવો પડે. સમયના અનુસાર તમારે બે વખત વેરો ચૂકવવાનો થાય. એ એક જ વર્ષમાં તમે ભારતમાં પણ હોય અને વિદેશમાં પણ હોય તો એ વસ્તુ બરાબર છે. પણ હું જે કહું છું એ આ બાબત છે, બરાબર, કે તમારે જયારે ચૂકવવાની વાત આવતી હોય જ્યારે તમે કોઈ પણ કેટલીક વાર તમારા પર રેડ પડતી હોય છે, રેડ. તો રેડ પડતી હોય તો એ વસ્તુ મગજમાં રાખવાનું, ક્યારે ડરવાનું નહીં. એનું કારણ છે રેડ પડે અને તમે ત્યારે ગભરાવો છો. એનો મતલબ શું થાય? તમે ક્યારે ગભરાવો છો? કે જ્યારે તમારા ઉપર તમે કોઈ ચોરીની આવક ભેગી કરી હોય, બરાબર, અને તમે એ આવક ચૂકવી શકતા ના હોય તો આ વસ્તુ મગજમાં રાખવાની કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ વેરો ચૂકવતા હોય તો વેરો ચૂકવો છો તો તમે ઈમાનદારીથી ચૂકવો છો, એટલે તમારે ડરવાની જરૂર નથી, બરાબર. પણ એક કોમર્સના વિદ્યાર્થી તરીકે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આવકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય અને કઈ કઈ બાબતનો સમાવેશ થાય નહીં. હવે જો આવકની જે બાબતો છે તો કેટલીક વાર જે કોર્ટના કેસ હોય છે, કેસ તમને ખબર નહીં હોય કે ઇન્કમ ટેક્સ એ સ્પેશિયલ ઉભી કરેલી કોર્ટ છે જેને આપણે કહેવાય એપેલેટ ટ્રિબ્યુનલ. એપેલેટ ટ્રિબ્યુનલનો મતલબ શું? તો કે એવા આશયથી એવા ઉદ્દેશથી આપણે બનાવેલી છે કે જ્યારે કોઈ પણ વેપારી, કોઈ પણ એસએસસી, કોઈ પણ કરદાતા કે કોઈ પણ મોટી પેઢી અને મોટી મોટી કંપનીઓ, આજે ઇન્કમ ટેક્સમાં તમે મોટા મોટો કેસ હોય તો વોડાફોનનો કેસ છે, બરાબર, જે બહુ લાંબો ચાલ્યો છે અને 2500 પેજની તો નોટિસો મળે છે સરકારને. સરકારી વોડાફોન કંપનીને 1800 પેજની નોટિસ આપે તો વોડાફોન કંપની પાછી 2500 પેજની નોટિસ ઇન્કમ ટેક્સને આપે, બરાબર. તો એક વસ્તુ વિચારજો કે આવક જે બાબત છે, બરાબર, એ નાનો એવો ખ્યાલ નથી. અને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે આવકવેરા પરિચય ભણી રહ્યા છીએ. હવે આવકવેરા પરિચય તમે ભણતા હોય તો એક વસ્તુ મગજમાં રાખી લેજો, કોઈ પણ વ્યાખ્યા તમને આપણે પહેલો શબ્દ વાંચો ને, જો વ્યાખ્યા, એટલે આપણા મગજમાં એક વ્યાખ્યા સેટ એવી થયેલી છે કે આપણે જેમ કે લખ્યું આવક, આવકમાં વ્યાખ્યા એટલે એના 3 પેજ થયા. વસ્તુ વિચારજો, હંમેશા જ્યારે વ્યાખ્યા લખતા હોય, એકાઉન્ટમાં લખતા હોય કે બીજા કોઈ પણ વિષયમાં લખતા હોય તો એની વ્યાખ્યા અને ઇન્કમ ટેક્સની વ્યાખ્યા એટલે કાયદાની વ્યાખ્યા એ બહુ અલગ છે. કાયદાની અંદર તમે જ્યારે વ્યાખ્યા લખવા બેસો તેમાં 3 બાબતો આવે. એક, જે શબ્દ તમે લખો છે એનો અર્થ. નંબર 2, વ્યાખ્યામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય. નંબર 3, તો કે કઈ કઈ બાબતોનો સમાવેશ ન થાય. તો એક વસ્તુ મગજમાં રાખજો કે આવકો જ્યારે તમે ગણતા હોય તો આપણે એ જ વસ્તુ સમજ્યા કે આવકની શરતો કઈ. તો અહીંયા જો આ શરતો આવી આપણી પાસે, જે આવકની બાબતોના નીચેના મુદ્દા મહત્વના છે ને એમાં આ વસ્તુ આવી. એ શું છે? તો કે એ બાબતો તમને શું બતાવે છે? તમને એ બતાવે છે કે તમે અહીંયા જે આવકો જોઈ એમાં પહેલું જોયું આવકના અંદર કઈ બાબતો સમાવેશ થાય, બીજું જોયું આવકમાં કઈ બાબતનો સમાવેશ ન થાય. હવે ત્રીજું તમે જોવો છો કે અહીંયા આવકો ગણવાની શરતોમાં નંબર 1 તો કે આવક પ્રાપ્ત થવી જોઈએ તે જરૂરી નથી, પણ આવક મળવાના હકને પણ આવક ગણી શકાય. સિમ્પલ વસ્તુ સમજો, પગાર મળ્યો નથી, પગાર લેણો થયો છે તો પણ પગાર તો પગાર જ છે. મકાન મિલકતનું ભાડું, લેણું થયેલું ભાડું કહો કે મળેલું ભાડું કહો, બે સરખું જ થયું. એક વખત તમારા પર લેણું થઈ ગયું, ભાડું કે પગાર ચડી ગયું એટલે એ આવક થઈ ગઈ એવું સમજવાનું. એટલે મતલબ કે ઓન ધ સ્પોટ મળવી જરૂરી નથી, એ તમને 1 મહિના પછી પણ મળશે તો પણ આવક છે અને 6 મહિના પછી મળશે તો પણ આવક છે. એટલે આવક મળવી જોઈએ જરૂરી નથી, પણ આવક મળવાનો હક રહ્યો એ તમને મળવો જોઈએ. એના પછી જે આવક પ્રાપ્ત થવી જોઈએ તેવું જરૂરી નથી, પણ પરંતુ રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી સવલતને પણ આવક ગણી શકાય. મફત રહેઠાણની સવલત, આપણને એવું લાગે સર આવક રોકડમાં ના મળે તો આવક કઈ રીતે કહી શકાય? સિમ્પલ એક્ઝામ્પલ આપું,
હું આજે કર્મચારી છું, સરકારી કર્મચારી છું. તમે જ્યારે કર્મચારી બનશો તો તમે સરકારી કર્મચારી નથી બનતા, તમે પ્રાઇવેટ કંપનીના કર્મચારી બનો છો. અને કંપની બહુ સારામાં સારી મોટી કંપની છે, એટલે એવું કહેવાય મલ્ટીનેશનલ કંપની હોય. હવે સમજો, મલ્ટીનેશનલ કંપની તમને આવક આપે છે તો પગાર તો આપે જ છે, બરાબર છે. પગાર સિવાય બીજી કોઈ આવક કઈ? તો કે પ્રાઇવેટ કંપનીએ તમને પોતાની ગાડી લેવા માટે આપી, તમને આવવા જવા માટે ગાડી આપી, પછી રહેવા માટે મોટું મકાન આપ્યું, મકાનની સવલત આપી. એના પછી તમને આપવામાં આવે છે મોબાઈલ, બરાબર, મોબાઈલ આપવામાં આવે છે. એના પછી તમને એક ફોરેન ટૂર આપવામાં આવે છે. તમે જુઓ, સરકારે કંપનીએ તમને રોકડ નથી આપી તો શું આપ્યું? કંપનીએ તમને સવલત આપી. સવલત એટલે કઈ બાબતો? તો કે સવલત એટલે એ બાબતો કે જેમાં તમારી કંપની, બરાબર, તમને રોકડ રકમ સિવાય કેટલા બધા ફાયદા આપે છે. તો આ બધી બાબતોને એવું કહી શકાય કે ફક્ત આવકમાં રોકડ બાબતનો સમાવેશ ના થાય, પણ રોકડમાં રૂપાંતર થઈ શકે એવી દરેક બાબતનો સમાવેશ થઈ જાય છે. આ એની બીજી શરત છે. નંબર 3, આવકવેરો કર ભરનારની બચત પર નહીં પરંતુ આવક પર લેવામાં આવે છે. હવે યાદ રાખજો, આવકવેરો એ કર ભરનારની બચત પર નહીં પરંતુ આવક ઉપર લેવામાં આવે છે. એનો મતલબ એમ કે હું, મારો જે પગાર મળે છે એ પગાર ઉપર મારો ટેક્સ ગણવામાં આવે છે. હું પગારમાંથી કેટલા નાણાં બચાવું છું એના પર કઈ ટેક્સ લેવામાં આવતો નથી. ઘરમાં સ્ત્રી છે તો સ્ત્રીને આવક મેળવવા, એને આવક મળે છે, બરાબર, એને જે આવક મળે છે, બરાબર, તો એ એના પતિ એને પગાર આપે છે એટલે પછી એના એ બચત કરે તો એના પર કોઈ આવક ન ગણાય. એ એની બચત ગણાય, પણ એના પર કોઈ ટેક્સ ના ગણાય. એમ ખર્ચમાંથી મળતી રાહતને આવક ન ગણાય. કર્મચારીને મેડિકલ બિલની પરત ચૂકવણી, એટલે અત્યારે મેડિકલ નહીં પણ મેડિક્લેમનો જમાનો છે કે કેટલીક વાર તમને કર્મચારીને મેડિકલનું બિલ કંપની તરફથી મળવા પાછું મળે છે તો એના પર ટેક્સ ન ગણાય. એમ તમે ખર્ચો કરો ત્યારે કરી નાખો છો, પણ કંપની તમને એનું બિલ આપે છે. પછી આવકની કાયદેસરતા મહત્વની નથી કે તમે કેટલીક આવક, આકસ્મિક આવક પણ તમને મળે છે. કાયદેસરની આવક એટલે જો સિમ્પલ સમજો, અહીંયા કાયદાની બાબતમાં તમે સમજવા જેવું હોય તો હું તમને બે વસ્તુ કહી દઉં. સરકાર તમને એમ નથી કહેતી કે તમે દારૂ ના વેચશો, તમે દાણચોરી ના કરશો, તમે જે પ્રમાણે તમારે આવક મેળવે છે તમે મેળવો, પણ સરકાર તો એમ જ કહે છે કે તમારે ટેક્સ ભરવાનો છે, બસ. એટલે તમે એક વસ્તુ મગજમાં વિચારતો, તમાકુ છે, તમાકુ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ તમાકુની જે ખેતી થાય છે એના પર જે તમે જે માર્કેટમાં એની તમાકુ થઈને પ્રોડક્ટ બને છે માર્કેટમાં, અને વસ્તુ વેચવા લાયક બને છે. તો વસ્તુ વેચવા લાયક બનતી હોય તો એ વસ્તુ મગજમાં રાખવાની કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ મેળવો છો, બરાબર, અને એને કોમર્શિયલ પ્રોડક્ટ, ખેતીની આવકને તમે કોમર્શિયલ બનાવો છો, કોમર્શિયલ એટલે વેચવા લાયક બનાવો છો, તો કોમર્શિયલ બનાવતા હોય તો એ વસ્તુ મગજમાં એક વસ્તુ રાખવાની કે જ્યારે વસ્તુ કોમર્શિયલ જ છે એટલે વેચવા લાયક છે તો એના પર ટેક્સ ગણવો જરૂરી છે. તો નોર્મલી તમારે એક વ્યાખ્યા, બરાબર, આવે છે. આ એ વ્યાખ્યાની શરતો છે. તમે વ્યાખ્યા આવક ગણતા હોય તો આવકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થવો જોઈએ ને કઈ કઈ બાબતનો સમાવેશ થવો જોઈએ નહીં. પછી વાત આવે છે વ્યક્તિગત રીતે મળેલી બક્ષિસની રકમ, એ આવક ગણાશે નહીં. દાખલા તરીકે લગ્ન પ્રસંગે મળેલી બક્ષિસ. હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું, બક્ષિસનો આખો વેરો હોય અલગ આવે છે, બક્ષિસ વેરો જેને કહી શકાય. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે તમારા મિત્રને 50 રૂપિયાની કે 100 રૂપિયાની ગિફ્ટ આપો છો તો એના પર કોઈ ટેક્સ નહીં ગણાય. પણ મોટી મોટી કંપનીઓના માલિકો, મોટી મોટી કંપની એટલે મોટા એટલે કે જેને ધનિક ના કહી શકાય, જેને અપર મિડલ ક્લાસ પણ ન કહી શકાય, બરાબર, એવા લોકો, જે એમાં કોનું નામ આવે છે, રિલાયન્સનો માલિકનું નામ આવે, ટાટાના માલિકનું નામ આવે, આ બધા લોકો શું કરે, 5-5 કરોડની ગાડી આપે, બરાબર, 2.5-3 કરોડના વિમાન ગિફ્ટમાં આપે. એટલે આ બધી બાબતો સરકારે જોઈ, એટલે એક ગવર્મેન્ટે લિમિટ બનાવી છે કે 5,000 થી ઉપરની જે રકમો હોય, બરાબર, પછી અમુક જગ્યાએ 50,000 ની પણ લિમિટ છે કે 50,000 થી ઉપરની આવક હોય એટલે તમારી જે ગિફ્ટની કિંમત છે એ અમુક રકમ કરતા વધી જાય. એટલે એવું કહી શકાય કે 50,000 થી વધારે કિંમતની જો ગિફ્ટ હોય તમારી, તો એના પર જે વ્યક્તિ ગિફ્ટ આપે છે એને ટેક્સ ચૂકવવો પડશે, જે વ્યક્તિ ગિફ્ટ લે છે એને નહીં, બરાબર. એટલે વ્યક્તિગત રીતે મળેલી ગિફ્ટમાં તમે લગ્ન પ્રસંગે તમને જે આવક મળે છે, બરાબર, તમારા છોકરાને ચાંદલો મળતો હોય તો પછી એના પર કોઈ ટેક્સ ના ગણાય, બરાબર. એ કોઈ નાણાકીય વ્યવહાર નથી, પણ એ સામાજિક વ્યવહાર છે. પછી આવકની માલિકી અંગે વિવાદ હોય તો પણ જે આવક વ્યક્તિગત આવક પ્રાપ્ત કરી હોય તો તેણે આવક અંગેનું આવકવેરો ભરવો પડશે. વિવાદનો મતલબ એમ કે
આવકની માલિકી, આવકની માલિકી એટલે એ માલિકી એટલા માટે શબ્દ વાપરે છે લોકો કે તમને જે માલિક, તમને જે આવક મળવાની છે એ મકાન મિલકત, તમે પોતે મકાન માલિક હોય, તમે કોઈને મકાન ભાડે આપો છો અને એ મકાન એ પાછા 2 કે 3 સંબંધી હોય એમને વચ્ચે વેચાયેલું હોય. સમજો કે 3 ભાઈ હોય, 3 ભાઈ વચ્ચે એક મકાન હોય, તો ભલે એ મકાન વિવાદ વાળું છે પણ એના પર જે આવક થવાની છે એ ટેક્સેબલ તો ગણાશે. તમે સરકારને એમ ના કહી શકો કે આ તો ભાઈ અમારા અંદર વિવાદ ચાલે છે, ઝઘડો ચાલે છે એટલે અમે ટેક્સ નહીં ભરીએ. એવું ના ચાલે, તમારે ટેક્સ તો ભરવું જ પડે. એટલા માટે શબ્દ વાપરે છે કે આવકની માલિકી અંગે વિવાદ હોય તો પણ વ્યક્તિ આવક પ્રાપ્ત કરી હોય અને તે આવક પર એને ટેક્સ ભરવો પડશે. પછી જે ખોવાયેલી વસ્તુ શોધી પરત કરનારને મળતું ઇનામ પણ આવક ગણાશે નહીં. તો ખોવાયેલી વસ્તુ શોધી અને પરત કરનાર પર મળતું આવક એ આવક ગણાશે. એટલા માટે સિમ્પલ છે કે હું આજે રસ્તામાં જઉં છું અને કોઈ મને એક બેગ મળે છે, બરાબર. હવે અત્યારે તો બેગ મળે તો ટેન્શન વાળી કહેવાય કે અત્યારે આપણે એવું વિચારીએ દરેક તમારો અવાજ આવે છે? હેલો, રિપ્લાય આપજો કોક વિદ્યાર્થી મિત્રો, રિપ્લાય આપજો. મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં એમ કહેજો. અવાજ મારો આવે છે દરેકને? હેલો, દરેકને મારો અવાજ આવે છે? હવે જો આ આપણે એક વ્યાખ્યા જોઈ આવકની. તમને સિમ્પલ વિચાર, ઓકે 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 ડન. હવે પોઈન્ટ એ છે કે આપણે ખાલી એક જ વ્યાખ્યા જોઈ જજો. હવે બીજો પોઈન્ટ આવશે. ગ્રોસ આવક. હવે જો સિમ્પલ મગજમાં એક વસ્તુ યાદ રાખજો, કુલ ગ્રોસ આવક. કુલ ગ્રોસ આવક એટલે આવકવેરાના, આવકવેરા ધારો જે છે એની કલમ 14 માં એસએસસી ની આવક નીચેના 5 મથાળા હેઠળ ગણવામાં આવે છે. હવે જો આ જે શબ્દ લેખો ને એમાં તમે સમજજો. આપણને એસએસસી એટલે શું? કે એસએસસી એટલે જે વ્યક્તિ કર ભરે છે, બરાબર, એ કર ભરનાર એસએસસી. તો જે કરદાતા છે, જે કર ચૂકવે છે એને આપણે એસએસસી કહેવાય. તો એસએસસી જે 5 મથાળા હેઠળ આવક ભરવાનો છે એના 5 જ શીર્ષક આપણે આપેલા છે. ભલે આપણે આવકની વ્યાખ્યામાં આટલું બધું જોયું કે ભાઈ આવકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, કઈ કઈ બાબતનો સમાવેશ ન થાય અને આવક ગણતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ પહેલી વસ્તુ જ આપણે સમજ્યા. હવે પહેલી વસ્તુ મગજમાં એક વસ્તુ રાખજો કે આવકવેરામાં તમને ગમે ત્યારે એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમારી આવક એટલે શું, તો આવકમાં બીજું કઈ જ ના આવે. એક વસ્તુ મગજમાં રાખવાની, આવકના 5 મથાળા છે તે તમારા મગજમાં ફિટ થઈ જવા જોઈએ. જ્યારે પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે આવકના પ્રકારો કેટલા, તો કે આવકવેરા ધારાની કલમ 14 મુજબ આપણી પાસે આવકના 5 જ પ્રકારો છે. એમાં નંબર 1 તો કે પગારની આવક, નંબર 2 તો કે મકાન મિલકતની આવક, નંબર 3 ધંધા વ્યવસાયની આવક, નંબર 4 મૂડી નફાની આવક અને છેલ્લે નંબર 5. આ ચારેય આવકોમાંથી આપણને બીજી કોઈ આવક, આ ચારેય ઉપરના જે પ્રકારો છે એની કોઈ આવક નથી મળતી, પણ અન્ય સાધનની આવક, બરાબર. તો અન્ય સાધનની આવક એટલે આ કે જે ઉપરના ચારેય એક મથાળામાં નથી આવતી પણ એના સિવાયની મળતી હોય, જેને આપણે એવું કહી શકાય કે કેબીસીમાં હું બેઠો હોય, કોણ બન ગયા કરોડપતિ, બરાબર, અને એમાં મને 1 કરોડ રૂપિયા જીતું છું, તો એ અન્ય સાધનની આવક કહેવાય. હું સટ્ટો રમું છું અને બિઝનેસના સટ્ટામાં હું સરસ કમાણી કરી લઉં છું, બરાબર, તો એ મારી આવક છે. એના પછી હવે મારે મહત્વનું એ સમજાવવાનું છે કે જો નીચે વ્યાખ્યા આપી છે, આ શીર્ષકોમાં નીચેની કુલ આવકોમાં, હવે કુલ આવક શબ્દ આવે ને ઉપર આપણે લખ્યું છે કુલ ગ્રોસ આવક. હવે જો મથાળું મગજમાં નક્કી કરી લેવાનું ફિક્સ. આવક સમજી ગયા, આવક અને કુલ આવક બેમાં ફરક શું, તો એ આપણે અહીં સમજવાનું છે.
શીર્ષકોના નીચેની કુલ આવકોમાંથી ચાલુ વર્ષના નુકસાન કે અગાઉના વર્ષમાં મજરે મળવા પાત્ર નુકસાન બાદ કર્યા પછીની આવકને કુલ ગ્રોસ આવક કહેવામાં આવે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે જ્યારે આ 5 મથાળા છે એ 5 મથાળાની આવક જે મળતી હોય એનું ટોટલ મારીએ અને એમાંથી નુકસાન બાદ કરીએ, એટલે કોઈ કદાચ ધંધા વ્યવસાયની વાત હોય તો આપણે 5 પ્રકારના ધંધા હોય તો એક જ બીજા કોઈ પણ પ્રકારના ધંધામાં નુકસાન હોય તો નુકસાન બાદ કરવું પડે. તો આ 5 મથાળા હેઠળની આવકનો સરવાળો કરીએ એટલે એને ગ્રોસ આવક કહેવાય. પછી વાત કરીએ, આમ કુલ ગ્રોસ આવક એટલે કલમ 80 આવકવેરા ધારાની કલમ 80C થી લઈ અને કલમ 80CU બરાબર સુધીની કપાતો બાદ કર્યા પહેલાના બધા જ શીર્ષકોની આવકનો સરવાળો કે જેમાંથી ચાલુ વર્ષ કે અગાઉના વર્ષે મજરે મળવાપાત્ર નુકસાનની રકમ બાદ કર્યા પછીની વધતી આવક એટલે એ તમારી ગ્રોસ આવક થઈ. હવે મને એમ કહેજો કે આપણે જ્યારે કલમ 80C અને 80U ની વાત કરતા હોય ત્યારે એક વસ્તુ મગજમાં રાખજો. તમે જો કેટલાક લોકો ટેક્સ બચાવવા માટે ઘણી જગ્યાએ રોકાણ કરતા હોય છે. તો રોકાણ કરવા માટે તમારી પાસે કેટલા શીર્ષક છે? તો તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે તમારે ટેક્સ બચાવવાનો હોય તો ટેક્સ બચાવવા માટે તમારી પાસે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તમે કયા કયા રોકાણો કરી શકો તમારે ટેક્સ બચાવવો હોય તો? આજે હું પગારદાર વ્યક્તિ છું તો મારે કઈ રીતે ટેક્સ બચાવવો? મકાન મિલકતનો હું પોતે માલિક છું, મારે કઈ રીતે ટેક્સ બચાવવો એની પણ બાબત અલગ હોય. ધંધા વ્યવસાયનો માલિક હોય તો મારે એ પણ બાબત મગજમાં લેવી પડે. મૂડી નફાનો આવક હોય તેમાં પણ ધ્યાન રાખવું પડે. તો જ્યારે હું ટેક્સ બચાવવાની વાત કરતો હોય તો આપણે લખી લેવું જોઈએ ચોપડામાં કે કલમ 80C થી કલમ 80U સુધીની જેટલી પણ કલમો છે એ આપણને આવડવી જોઈએ. તો આપણને ખબર પડે કે આપણે આપણી જે આવકો છે એમાંથી આપણે કેટલો ટેક્સ અને કઈ રીતે બચાવી શકાય. માર્કેટમાં બજારમાં જ્યારે આપણે વાત કરતા હોય તો કયા મહિનામાં મંદી નથી હોતી? તો કે માર્ચ મહિનામાં. કેમ? તેનું એક્ઝામ્પલ એ તમને આપું કે માર્ચ મહિનામાં એટલા માટે મંદી નથી હોતી બરાબર. માર્ચ મહિનામાં એટલા માટે મંદી નથી હોતી કેમ કે કલમ 80C હેઠળ આપણે જો વાત કરીએ તો કલમ 80C હેઠળ જેટલા રોકાણો આપેલા છે અને જો તમે એટલું રોકાણ કરો ને તો પણ તમે 1.5 લાખ જેટલી આવકનું રોકાણ કરી શકો છો. આ કોણ લખે છે અત્યારે? વચ્ચે ડિસ્ટર્બન્સ ના કરશો પ્લીઝ. આ લખવાનું બંધ કરો અત્યારે જે લખતા હોય, કે મારે લખવાનું થશે ત્યારે હું લખીશ બરાબર, પણ અત્યારે સમજજો ખાલી. એટલે રોકાણો બાદ કર્યા પહેલાની આવક હોય જેને સિમ્પલ એક જ વ્યાખ્યા મારે એમ કે એક જ શબ્દમાં મારે લખવું છે તો એટલી વ્યાખ્યા લખી શકાય કે કલમ 80C થી કલમ 80U સુધીના જેટલા પણ રોકાણો છે હું બાદ કરતો નથી. એ બાદ કર્યા પહેલાની જે રકમ હોય આવકોની એને આપણે ક્રોસ આવક કહેવાય. એના પછી નવો પોઈન્ટ આવશે, ત્રીજો પોઈન્ટ કુલ આવક. હવે જો આવક ઉપર જ આપણે 3 બાબતો ચર્ચી. પહેલી આવી ખાલી આવક, નંબર 2 આવ્યો ગ્રોસ આવક, નંબર 3 આવ્યો ગ્રોસ આવકનું ગુજરાતી થાય કાચી આવક. પણ આપણે ગ્રોસ આવક રાખીએ કે સમજણ પડે એટલા માટે. એટલું બધું અઘરું ઇંગ્લિશ એ નથી કે જે આપણે ખબર ન પડે. પછી વાત આવે છે કુલ આવક. કુલ આવક એટલે કાયદામાં જણાવેલી કલમ 2(45) મુજબ આપણે કુલ આવકની ગણતરી નીચે મુજબ કરી શકાય જેના પર આપણે આવકનો લેવાનો હોય છે બરાબર. એક વસ્તુ મગજમાં રાખજો તમે કે જ્યારે તમે આવકવેરાની વાત કરતા હો છો તો તમારે જે ટેક્સ ગણવાનો છે બરાબર, એ ટેક્સ તમે કઈ રીતે ગણશો એના સ્ટેપ હોય. અને એક વસ્તુ મગજમાં રાખજો, આ 2 ચેપ્ટર તમને એવા બહુ સરસ શીખવાડીશ એટલા માટે કે તમે ગમે ત્યારે જ્યારે તમે પોતાનો ટેક્સ ગણવા બેસશો ને ત્યારે પણ તમને એવું થશે કે ના હવે મને આવડી ગયું. અને ટેક્સ તમે ત્યારે જ ભણ્યા કહેવાય કે જ્યારે પોતાની કોઈ આવક ઉપર તમે નક્કી કરો કે આ ટેક્સ આટલો થયો, આ ટેક્સ હું આટલો ગણી શકું છું મારી જાતે. અને તમે તો ગણશો પણ બીજા લોકોને તમે શીખવાડી શકશો કે તમારી આટલી આવક થઈ તમારે આટલો ટેક્સ ભરવો પડે બરાબર. હવે જો અહીંયા કુલ આવકનો મતલબ એ થાય કે આવકની જે તમારે જે ટેક્સેબલ આવક છે એની ગણતરી આપણે કરતા હોય, ટેક્સેબલ આવકની ગણતરી બરાબર. તો ટેક્સેબલ આવક અને એટલે કે કરપાત્ર આવક અને કુલ આવક બંનેના કોન્સેપ્ટ અલગ અલગ છે. તો સિમ્પલ સૌ પ્રથમ રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે છે.
એક વસ્તુ મગજમાં રાખજો, જ્યારે તમે ટેક્સ ગણતા હોય તો એમાં 3 બાબતો નક્કી કરવામાં અને મહત્વના પરિબળો આ 3 જ છે. એક, વ્યક્તિની ઉંમર. નંબર 2, વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો. નંબર 3, વ્યક્તિનું રહેઠાણનું સ્થળ, એ ક્યાં રહે છે. આ 3 બાબત એવી છે કે જેના પર તમે નક્કી કરી શકો છો કે તમારે કેટલી આવક ગણવાની છે, તમારી આવક ટેક્સેબલ કેટલી છે એ તમે નક્કી કરી શકો છો. એટલે એક વસ્તુ મગજમાં રાખવાની જ્યારે તમે ગણતા હોય ત્યારે કે આ તમારા માટેનો પોઈન્ટ છે, એટલે પાછલું વર્ષ નક્કી કરવું. હવે જો મેં એમ કીધું વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો, વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો એમ કે તમે ભારતના ખરેખર નાગરિક છો કે નહીં. તમે ભારતના રેસિડેન્ટ એટલે કોણ? રહીશ, જેને આપણે રહીશ કહેવાય. તમે રેસિડેન્ટ તરીકે રહીશ છો કે નહીં? છો તો તમારે ટેક્સ ભરવો પડશે, નથી તો તમારે વિદેશમાં ટેક્સ ભરવો પડશે. આ એ નક્કી કરે છે. નંબર 2, પાછલું વર્ષ. હવે આના પછી એની વ્યાખ્યા આવવાની છે એટલે બહુ ચર્ચતો નથી, પણ પાછલું વર્ષનો મતલબ એમ કે તમે જે વર્ષનો ટેક્સ ભરવાના છો એ વર્ષ એટલે પાછલું વર્ષ. જે વર્ષનો, ફરીથી કહું છું ધ્યાન રાખજો, તમે જે વર્ષમાં ટેક્સ ભરવાના છો એ નહીં, પણ તમે જે વર્ષનો ટેક્સ ભરવાના છો એ વર્ષ એટલે પાછલું વર્ષ. એની પછી વાત આવે છે તેની તમામ કરપાત્ર આવકો નક્કી કરીને તેનો સરવાળો કરવામાં આવે છે. તો આ બાબતોને આપણે શું કહેવાય છે? ટેક્સ કહેવાય છે. એટલે એને કરપાત્ર આવક કહેવાય. હવે જો અહીંયા પોઈન્ટ આવે છે, તમામ કરપાત્ર આવકો નક્કી કરીને તેનો સરવાળો કરવામાં આવે છે. કરપાત્ર આવક એટલે જેના પર ટેક્સ ભરવાનો થતો હોય એવી આવકો એટલે કરપાત્ર આવક. પછી નંબર 4, તેમાંથી કોઈ પણ શીર્ષક હેઠળ ખોટ તેમજ અગાઉના 8 વર્ષની બાકી ખેંચેલી ધંધાકીય ખોટની રકમ વગેરે બાદ કરવામાં આવે છે. મૂડી નુકસાન અંગે અલગ જોગવાઈ કરવામાં આવી હોય તો તે બાબતો. આમ ખોટની વાત આપણે કરતા હોય તો ખોટમાં એ વસ્તુ સમજવાનું કે જે ખોટ એટલે પગારની આવકમાં તમે ખોટ ના માણી વાળો શકો. અને શાંતિથી સમજો, જ્યારે હું ધંધો કે વ્યવસાય ચલાવતો હોય, હવે આપણને પ્રશ્ન એ છે ધંધો અને વ્યવસાય અલગ અલગ? યસ, બંને અલગ અલગ છે. એટલા માટે આપણે શબ્દ વાપરીએ છીએ ધંધો અને વ્યવસાય. હવે જો હું જે શબ્દ બોલું છું ને એના પર બહુ ભાર મૂકજો, કારણ કે તમારે શીખવાનું છે, મારે બોલવાનું છે, પણ કાયદાની ભાષા હંમેશા એ ગૂંચવાડા વાળી જ હોય છે. કારણ એક જ છે. શું કારણ? તો કે એના પર મોટા મોટા કેસ લડાતા હોય છે અને વ્યાખ્યાઓ નું મહત્વ એટલું બધું છે કે કાયદાની એ જ વ્યાખ્યાના આધારે એક કેદી એ જેલમાં જતો હોય અને કાયદાની એ જ વ્યાખ્યાના ઇન્ટરપ્રિટેશનથી એક વ્યક્તિ બહાર આવતો હોય. તો મગજમાં એક વસ્તુ રાખજો તમે કે જ્યારે તમે કાયદાની વાત કરતા હોય તો કાયદાની અંદર વ્યાખ્યાનો બહુ મહત્વ છે. મને આ બધું બોલવું આમ બહુ સારું લાગે, બરાબર, એટલા માટે કે તમે સાંભળો છો. કોર્ટમાં પણ જો, કોર્ટમાં 2 વકીલ હોય છે, એક જ વ્યક્તિ માટે લડતા હોય છે, એક જ કેસ હોય છે એમની પાસે. કેસ તો એક જ હોય, 2 વકીલ હોય, જજ એક જ હોય છે. તો એ જજ શું કરે છે? બધું ડિસ્કશન કરે છે અને એટલા માટે નિર્ણય લઈ શકે, બાકી નિર્ણય લઈ પણ ના શકે વ્યક્તિ, બરાબર. એના પછી જ્યારે તમે કાયદેસરની કપાતોની વાત કરો તો કે ઉપર મુજબ ગણતરી કર્યા પછી જે રકમ આવે તેમાંથી કાયદેસરની મળતી કપાતો બાદ કર્યા પછી જે રકમ વધે તે કુલ આવક ગણાય અને આ રીતે ગણેલ આવકને સમજીને નજીકના ₹10 માં ફેરવો. એટલે અહીંયા તમારે રકમને ફિગર આઉટ કરવી પડે છે. ફિગર આઉટ નો મતલબ એ થાય, ઇન્કમ ટેક્સમાં એ 0 નું મહત્વ બહુ છે. ઇન્કમ ટેક્સમાં 0 નું મહત્વ બહુ છે. એટલા માટે કહું છું કે ત્યાં તમે 30,326 કહો તો 26 નહીં, 3,330 ત્યાં રકમ ફિગર થવી. એટલા માટે કે એ લોકોને કંટાળો નથી આવતો, પણ ભારતની આટલી વસ્તી હોય એમાં તમે આટલા લોકો ટેક્સ ભરતા હોય, બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો, ઇન્કમ ટેક્સના પેયર્સની સંખ્યા નોટબંધી પછી વધી ગઈ છે.
એટલે ઇન્કમટેક્સ નો જે ડિપાર્ટમેન્ટ છે ને, ઇન્કમટેક્સ નો ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટ નું નામ શું છે ખબર છે? તો કે CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ હોય તો એ શું કામ કરે છે? એ આ જ કામ કરે છે. એ નોટિસો બહાર પાડે, ઠરાવ બહાર પાડે, ઇન્કમટેક્સના નવા નવા નિયમો બહાર પાડે. એ બધા નિયમોનું પાલન કોને કરવાનું? સરકારે પણ કરવાનું. અને સરકારની નીચે જેટલા પણ લોકો છે, કરદાતા, રાજકારણીઓ, બિઝનેસમેન, મોટી મોટી સંસ્થાઓ, બરાબર, દરેકે આ કરવાની છે. એટલા માટે તો જો નોર્મલી તમે જ્યારે આ બધી બાબતો સમજતા હોય તો આ બધી બાબતો કેવી છે આવકને સમજવા માટેની, એટલે હું ફરીથી રિપીટ કરું છું. આ કુલ આવક ગણતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ? નંબર 1, કર ભરનારો હેઠળનો દરજ્જો, એટલે કયા દેશમાં રહે છે, ભારતનો છે કે બહારનો છે. નંબર 2, પાછલું વર્ષ, કયા વર્ષનો ટેક્સ તમે ભરો છો એ. નંબર 3, કરપાત્ર આવકોનો સરવાળો. નંબર 4, કોઈ ખોટ હોય તો બાદ કરવી પડે છે, એ ધ્યાન રાખવું. નંબર 5, રકમને તમારે ફિગર આઉટ કરવી. ફિગર આઉટ નો મતલબ એ થાય કે તમારે રકમને પરફેક્ટ ગણવી ના પડે, એટલે જીરો નું મહત્વ અહીં વધારે છે એવું સમજવાનું. પછી વાત આવે છે શખ્સ. શખ્સનો મતલબ શું? તો કે શખ્સ એટલે વ્યક્તિ. આપણી ભાષામાં આપણે કેવું હોય તો શખ્સ એટલે કોણ? તો કે વ્યક્તિ. પણ આપણા મગજમાં બે જ વસ્તુ વિચાર આવે. વ્યક્તિ એટલે બે જ વ્યક્તિ હોય, જીવંત વ્યક્તિ અને જે જીવંત ના હોય એવી વ્યક્તિ, બરાબર. પણ જ્યારે આપણે કાયદાની બાબતમાં યાદ રાખતા હોય, એ કાયદો એટલે એ કંપની ધારો હોય, ઇન્કમટેક્સ એક્ટ હોય કે પછી GST એક્ટ હોય, શખ્સની વ્યાખ્યામાં કોઈ ચેન્જ થાય નહીં. પણ વ્યાખ્યાના જે આધારો હોય એમાં પ્રકારો બદલાય. GST હોય તો એમાં એવો શબ્દ વાપરે, વ્યાપારી, એની વ્યાખ્યા અલગ હોય, માલ, એની વ્યાખ્યા અલગ હોય, બરાબર. શખ્સની અંદર આપણે કલમ 231 માં જે બાબત આપવામાં આવેલી છે એમાં આટલું કીધું છે કે પહેલું વ્યક્તિ કોણ? તો કે સિમ્પલ પુખ્ત વયની હોય કે સગીર વયની હોય. આપણને એમ થાય કે સર સગીર વયની વ્યક્તિ તો એ 18 વર્ષથી નીચેની ઉંમરનો વ્યક્તિ હોય, તો એ વ્યક્તિ કઈ રીતે ગણાય? તો મગજમાં એ રાખો કે જ્યારે તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોય એટલે તમે પુખ્ત વયના થાવ છો, જ્યારે તમારી જવાબદારીનું ભાન તમને હોવું જોઈએ. એટલે ઇન્કમ ટેક્સ એવું કહે છે કે તમે 18 વર્ષ પછી તમારું પોતાનું પાન કાર્ડ લઈ શકો છો. સગીર વયની વ્યક્તિ એ સગીર વયની વ્યક્તિ પાન કાર્ડ લઈ શકતી નથી, પણ સગીર વયની વ્યક્તિનો જે વારસો ધરાવતું હોય એને સગીર વયની આવક, જેમ કે આ વ્યક્તિની આવક કેમ ગણાય છે? તો સમજો કે 5 કે 10 કે 15 વર્ષનું બાળક એ શૂટિંગમાં કામ કરે છે, ફિલ્મ મીડિયામાં કામ કરે છે, ફિલ્મોમાં કામ કરે છે, સિરિયલમાં કામ કરે છે, તો એની આવક નથી હોતી? હોય જ છે. એટલા માટે એને સગીર વયની આવકને પણ આપણે કરપાત્ર ગણીને એની આવકો ગણવી પડે છે. નંબર 2, HUF, હિન્દુ અવિભક્ત કુટુંબ. આપણી ભાષામાં કેવું હોય તો સંયુક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જેને પણ વહેંચી શકાતું નથી, જે એક જ હોય છે. તો એવી વ્યક્તિ એટલે કે એમાં આખા ઘરના વતી એક જ વ્યક્તિ હોય જે બધાનું હેન્ડલિંગ કરતો હોય, તો એના નામનું આખું પાન કાર્ડ, HUF નું પાન કાર્ડ જ આખું અલગ હોય. પેઢી એટલે ભાગીદારી પેઢી, જેમાં 1 ભાગીદાર હોય, 2 ભાગીદાર હોય, 3 ભાગીદાર હોય. 4, કંપની. કંપનીનો મતલબ સિમ્પલ છે, તમને ખબર જ છે કે ઇન્કમ ટેક્સની વ્યાખ્યા એવી ગઈ કે ઇન્કમ ટેક્સ એક્ટ 1922, ઇન્કમ ટેક્સનો જૂનો ધારો 1922 નો કંપની ધારો, કંપની ધારો નહીં પણ ઇન્કમ ટેક્સનો કાયદો છે. ઇન્કમ ટેક્સ ધારો 1922 માં જે કંપનીની વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યામાં તમારો સમાવેશ થઈ જતો હોય તો એ તમે કંપની તમારે એના પર તમે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે. અને એક વસ્તુ મગજમાં રાખજો, દરેક કાયદા એ એકબીજા સાથે જોડાયેલા છે. દરેક કાયદા એકબીજા સાથે જોડાયેલા છે. એમ કહું છું, સેબી લો, સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇરડા લો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. પછી તમે વાત કરો છો RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, GST ની વાત આવતી હોય, બરાબર, તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ, CBIBC, બરાબર. પછી તમે CBDT ની વાત કરો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. આ બધા જ મેં નામ લીધા ને એ બધી કોણ છે? રેગ્યુલેટરી બોડી છે. આ બધા ભેગા થઈને આખી ગવર્મેન્ટ, આ સરકારમાં જેટલા લોકો જીવે છે દરેકનું મૂલ્યાંકન કોણ કરે છે? આ લોકો જ કરે છે.
અને તમારી માહિતી શેર બજારમાં હોય ને ઇન્કમ ટેક્સમાં હવે બને નહીં. તમારી માહિતી ગમે તેથી પકડી જાય. બેંકમાં તમે ખાતું ખોલો ને એમાં પાન કાર્ડ માંગે છે, અને મતલબ કે તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે તમને ખબર ના હોય કદાચ, પણ સરકારને ખબર છે કે તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે. એટલે તમે રાતોરાત તમે તમારા ખાતામાં 500 કરોડ રૂપિયા નાખી દો, 500 કરોડ રૂપિયા, તો બીજા 2 દિવસ પછી તમારા ઘરે નોટિસ નહીં આવે, પણ ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ ઓફિસર એન્ડ બેસશે સામે આવીને કે ભાઈ તમારા ખાતામાં 500 કરોડ ક્યાંથી આવ્યા, એનો જવાબ આપો. હું તમને એક્ઝામ્પલ આપું, સિમ્પલ આવો. મારો એક મિત્ર છે, એને એવું છે કે એ ફિલ્ડ વર્કમાં જ હોય છે કાયમ માટે. ફિલ્ડ વર્કમાં એટલે કેવું કે એને આંગણિયાનો બિઝનેસ કરે છે, આંગણિયાનો બિઝનેસ. એટલે એને શું હોય કે વારંવાર પૈસા જમા થતા ને તો એનો માલિક હોય એ આ વ્યક્તિનું ખાતું ઉપયોગ કરે છે. ખાતું એટલે કેવું ખાતું? મારું પોતાનું સેવિંગ એકાઉન્ટ છે ને, તો સેવિંગ એકાઉન્ટમાં આવા ટ્રાન્ઝેક્શન મારો શેઠિયો છે, મારા ખાતામાં પૈસા નાખો, હું પછી પૈસા પણ બીજો કોઈ મૂકી દઉં. તો કેટલીક વાર એવું થયેલું કે વ્યક્તિના ઘરે ઇન્કમટેક્સના માણસો આવે, એટલે ઓલો માણસ કે ઇન્કમટેક્સના માણસો કેમ આવે છે? ત્યારે ઓલો માણસ સામે પૂછે કે તમે કેમ આવ્યા છો? તો કે તમારા ખાતામાં જે હલચલ થઈ છે, તમારા ખાતામાં આટલા બધા પૈસા અવર જવર થાય છે, એટલે અમને એવું લાગ્યું, ડાઉટફુલ લાગ્યું કે તમે શેનો બિઝનેસ કરો છો જેથી આ બધી તમારી આવક આટલી આવતી હોય છે. એટલે ઓલો વ્યક્તિ કીધું સાહેબ હું તો નોકરીદાતા છું, હું તો નોકરી કરું છું, કે બરાબર નોકરી કરનાર સામાન્ય માણસ છું, પણ મારો જે બોસ છે મારું ખાતું ઉપયોગ કરે છે, અને એ બોસ છે એ પોતાનો બિઝનેસ ચલાવે છે, એ મારા નામ બિઝનેસ નથી, પણ બિઝનેસ એમના નામે છે. તો બિઝનેસ એમના નામે છે, તો એ બિઝનેસ એમના નામે છે, તો પછી એમનું ખાતું કેમ નથી? પણ ફિલ્ડ વર્કમાં હું પોતે કામ કરું છું એટલે મારા ખાતાનો ઉપયોગ થાય છે. પછી ઇન્કમટેક્સના અધિકારીઓને બિઝનેસ સાથે જે લોકો આવેલા એ બધા સાથે ચર્ચા કરી અને પછી એ લોકોએ શાંતિથી વાત કરી. તો બોસે પછી કીધું કે સાહેબ આ મારો બિઝનેસ છે, હું પોતે ચલાવું છું, તમારે મારા પાન કાર્ડ ને બધું ચેક કરું તો કરી લેજો, પણ જે વ્યક્તિ પાસે તમે ગયા છો એ વ્યક્તિ તો ખોટો વ્યક્તિ પાસે તમે ગયા છો, એ મારો એમ કહી શકે કે મારો સર્વન્ટ છે, મારો નોકર છે, એ બધું કામ કરે છે, બરાબર, એટલે મારો ઓફિસર છે એવું કે તમે કહી શકો. તો તમે સિમ્પલ વિચારો કે તમારા ખાતામાં આટલી નાની હલચલ થઈ કે નોર્મલ સમજો તમારા ખાતામાં 15,000 પડ્યા રહેતા દર મહિને, અને અચાનક તમારા ખાતામાં 2 લાખ ના 3 લાખ ની ટ્રાન્ઝેક્શન ચાલુ થઈ જાય, તો તરત તમારા ઘરે ઇન્કમટેક્સ ઓફિસર આવશે. હવે તમને એમ થાય કે ઇન્કમટેક્સ ઓફિસર આપણા ઘરે કઈ આવે? આવે. કેમ આવે તમને કહું? તમારા બેંકનું જે ખાતું છે ને, એ ખાતું જે ખાતામાં જે કેશિયર બેસે ને, કેશિયર પણ એક ઇન્કમટેક્સ ઓફિસરનો માણસ છે, અને એટલા માટે તમારા ઘરે એ માણસ એટલા માટે આવે કે એ કેશિયર એ તમારું બેંક ખાતું જે વેરીફાઈ થાય તો એ વ્યક્તિ ધારે તો તમારા ખાતાની માહિતી એ ઇન્કમટેક્સ અધિકારીઓને આપી શકે છે, અને એ લોકો જોઈ શકે છે, અને તમારા પર રેડ પણ પાડી શકે. એટલે એ વસ્તુ સમજવાનું કે બેંકમાં જાઓ છો ત્યારે તો કોઈ બહુ શંકાસ્પદ વસ્તુઓ તમે લઈને જતા હોય બેંકમાં પૈસા ભરવા માટે, ગભરાવાનું નહીં, પણ શાંતિથી કહી દેવાનું કે ભાઈ આ પ્રકારનો બિઝનેસ છે, પૂછે નહીં તમને, અને બેંકમાં જાઓ એટલે ગભરાવાની જરૂર જ નથી. આપણે ઇન્કમટેક્સ અધિકારી આપણી સામે આવે ત્યારે ગભરાવાનું, ત્યાં સુધી ગભરાવાનું નહીં, બરાબર. શખ્સોનું મંડળ એટલે એવા લોકો ભેગા થયા હોય કે જે એક મંડળ, આપણે છે ને સોસાયટી કહીએ છીએ, સિમ્પલ શબ્દ સમજો, સોસાયટી. તો સોસાયટી એટલે એક જ વ્યક્તિની સોસાયટી ના હોય, એમાં 50 મેમ્બર હોય એટલે સોસાયટી બને. એટલે શખ્સોનું મંડળ એને કહેવાય એસોસિએશન ઓફ પર્સન, શખ્સોનું મંડળ. એના પછી જે વ્યક્તિઓનો સમૂહ, BOI, બરાબર. વ્યક્તિઓનો સમૂહ એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ નહીં, પણ ખાલી જીવંત વ્યક્તિ, પુખ્ત વયની વ્યક્તિ ભેગા થાય એના બોર્ડ બનાવેલું હોય, જે સ્થાપિત હોય કે ના સ્થાપિત. વ્યક્તિના સમૂહમાં બિન વ્યક્તિ સભ્યો તરીકે જોડાઈ શકે નહીં, બરાબર. એટલે વ્યક્તિના સમૂહમાં શખ્સોનું મંડળ હોય એ વ્યક્તિ જોડાઈ શકતો નથી, પણ ખાલી બિન વ્યક્તિ એટલે ખાલી વ્યક્તિનો જે હોય, વ્યક્તિ એટલે સામાન્ય વ્યક્તિ, જીવંત વ્યક્તિ, બરાબર, જે ભાગીદારી પેઢી ના હોય, જે કંપની ના હોય, સામાન્ય વ્યક્તિ, એવો વ્યક્તિ આમાં જોડાતો હોય છે, જેને આપણે BOI તરીકે ઓળખીએ છીએ. કૃત્રિમ પરંતુ કાયદેસરના ઘટકો તો મેડિકલ કાઉન્સિલ, યુનિવર્સિટીના વગેરે કાયદેસર પરંતુ કૃત્રિમ વ્યક્તિ, આ એવું વ્યક્તિની વાત હું કરું છું. અને એક વસ્તુ આના પર પ્રેક્ટિસ કરાવીશ. આ જે શખ્સની વ્યાખ્યા છે ને, પ્રેક્ટિકલ બાબતો આવશે. હું તમને નાના એક્ઝામ્પલ કાલ કરાવીશ, તમને ખબર પડશે કે આ હું શું કરી રહ્યો છું, બરાબર. એટલે તમને કાલ ખબર પડશે. શખ્સની વ્યાખ્યાનો એક તમારા માટે સ્ટુડન્ટની બાબતમાં આપણને પરીક્ષાનું મહત્વ વધારે સમજાતું હોય છે. પરીક્ષામાં 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે. એ પ્રશ્ન એવો હોય છે કે તમને ઉદાહરણ આપેલા હશે,
રાપર નગરપાલિકા, ગુજરાત યુનિવર્સિટી નહીં, કચ્છ યુનિવર્સિટી, બેંક, નાની કરાણાની દુકાનનું નામ આપેલું હોય કે ભાઈ આસોપાલવ દુકાન છે તો એ દુકાનનું નામ આપેલું હોય, રિલાયન્સ કંપની એનું નામ આપેલું હોય, શાહ એન્ડ બ્રધર્સ, જેમ કે અહીંયા આપણે સીએ નું નામ લઈએ તો પ્રજાપતિ, પ્રકાશ પ્રજાપતિ એક સીએ છે અને પોતાનું બોર્ડ મારેલું છે એટલે પ્રકાશ પ્રજાપતિ એન્ડ એસોસિએટ એવું લખ્યું હોય, બરાબર. આવા નામ આપેલા એના પરથી તમારે નક્કી કરવાનું કે આ જે નામ આપ્યામાંથી કોણ શખ્સ છે, કોણ વ્યક્તિ છે, કોણ કંપની છે, કોણ પેઢી છે, આવી આપણે પ્રેક્ટિસ આપણે કરીશું, બરાબર. એટલે દરેક વ્યક્તિ આ વસ્તુ મહત્વમાં સમજી લેજો કે કૃત્રિમ પણ કાયદેસરના વ્યક્તિ એટલે ઉપરની વ્યાખ્યા એ સંપૂર્ણ નથી. એટલે શખ્સ ઉપર દર્શાવેલા વર્ગીકરણમાં ન આવતો હોય તો પણ માની લીધેલ અને તેની આવકવેરાના ધારાની કલમ 4 મુજબ કરપાત્ર બને છે અને આવી વ્યક્તિ પણ કર ભરનાર ગણવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ આકારણી વર્ષ અને પાછલું વર્ષ, બરાબર. આ બંને બાબત તમારા માટે મહત્વની છે. આપણે કેટલી વ્યાખ્યાઓ થઈ છે? 5મી વ્યાખ્યા આવી. શખ્સ 4થા નંબર ચાલો, હવે 5મા નંબરમાં આપણે આવીશું, બરાબર. હવે જો 5 મિનિટ તમને આપું છું, 5 મિનિટ. પાંચ, 6 અને 7. ઓકે, સૌથી પહેલા આ વાંચી લો. કર ભરનાર શખ્સ, પછી હું તમને સમજાવું છું. હવે એના પછી નહીં વાંચી જાઓ દરેક જણ.
હવે જો આપણે આગળ જઈએ છીએ 4 નંબરમાં. કર ભરનાર એટલે કર ભરનાર શખ્સ એટલે કોણ? તો કે એસએસસી એટલે જો એસએસસી નું સ્પેલિંગ બરાબર જોજો, પરીક્ષામાં જ્યારે લખો ને તો ખાસ કરીને આ સ્પેલિંગ યાદ રાખજો. આપણને એસએસસી કયું યાદ રાખો? 10મા ધોરણનું એસએસસી. આ એસએસસી નથી. આ એસએસસી એટલે જે વ્યક્તિ કર ભરે છે એને ઇંગ્લિશમાં એસએસસી કહેવાય. એસએસસી એટલે કર ભરનાર શખ્સ, જેની વ્યાખ્યા આપણને આપી છે આવકવેરા ધારા કલમ 2(7)માં. હવે જો શખ્સની જે વ્યાખ્યા છે એમાં નીચેનાનો પણ સમાવેશ થાય છે. હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ શખ્સની, એના સિવાય આ બાબતોનો પણ સમાવેશ થાય છે. તો કે જે શખ્સની સામે આકારણીના સંબંધમાં આવકવેરા કાયદા પ્રમાણે કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તો તેવા શખ્સને પણ કર ભરનાર કહેવાય છે. એના પછી આવકવેરાના કાયદાની જોગવાઈ અનુસાર માની લેવામાં આવેલ હોય તો તેવા શખ્સને પણ માની લીધેલ એસએસસી કહેવાય છે. હવે જો સિમ્પલ ફરથી વાંચો, ધ્યાન રાખજો, કે આ બધી વ્યાખ્યાઓ કેવી છે, આમ તમને ટિપિકલ લાગશે પણ આ બધી ભાષા બહુ આની અઘરી હશે, સમજવી બહુ જરૂરી છે. પહેલી વ્યાખ્યા કહું છું, જે શખ્સની સામે આકારણી સંબંધમાં આવકવેરા કાયદા પ્રમાણે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા હોય તો તેવા શખ્સને કર ભરનાર કહેવાય. વોડાફોન કંપની છે, સરકારે એના પર કેસ કર્યો તો એ શખ્સ, કંપની એ શખ્સ જ છે તો એ કર ભરનાર કહેવાય. બરાબર. એના પછી વાત બીજી છે, કાયદાની જોગવાઈ અનુસાર માની લેવામાં આવેલ હોય કે તેવા શખ્સને પણ માની લીધેલ એસએસસી કહેવાય. કંપનીને નહીં પણ બીજો કોઈ એવો વ્યક્તિ હોય જેના પર સરકારે કોઈ દંડ વસૂલવાની વાત કરી હોય, જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આપો, જીએસટી કોઈ ભરતું નથી, ઇન્કમ ટેક્સ ચોપડા તમે બનાયા નથી, તમે બ્લેમ કરો છો કે પાન કાર્ડ લીધેલું પણ તમે હિસાબના ચોપડા રાખતા નથી, પછી તમારા ઉપર નોટિસ આવે તો પછી તમને એ માની લેવાનું કે તમારે ટેક્સ ભરવું જ પડશે. એટલે આ વ્યક્તિને પણ શું કહેવાય? કર ભરનાર, એટલે એને એસએસસી કહેવાય છે. એના પછી જે આવકવેરાના કાયદાની કોઈ પણ જોગવાઈના આધારે જે શખ્સે આવકવેરાની રકમ કાપી ન હોય અથવા આવકવેરાની કાપી લીધેલ રકમ યોગ્ય સમયમાં જમા કરાવી ન હોય તો તેને નિષ્ફળ ગયેલ એસએસસી કહેવામાં આવે છે. તમે જે અનેક વસ્તુ મગજમાં સિમ્પલ રાખવાની, આપણે માણસ છીએ, આપણને ટેક્સ ભરવો ગમે નહીં, આપણને પૈસા કમાવા ગમે. દુનિયામાં 50% ઉપર લોકો એવા હશે જે લોકોને ટેક્સ ભરવો ગમતો નથી, પણ છેવટે ટેક્સ તો ભરવો જ પડે છે. એનું કારણ શું છે તમને કહું, કે ટેક્સ એટલા માટે ભરવો પડે છે, અને પહેલા અને બીજા 2 વિડીયો તમે જોશો, બરાબર, હું એના પર હું વિચારું છું કે એના પર તમારા પ્રશ્નોત્તરી કરું તો મને ખબર પડશે કે તમે વિડીયો સાંભળ્યો કે નથી સાંભળ્યો. 2 વિડીયો છે, મને બંને પ્રશ્નો મને યાદ છે, મારી પાસે રેકોર્ડેડ વિડીયો પણ છે મારી પાસે, બરાબર. એટલે એ 2 પીપીટી વાળા મેં જે તમને 2 પીપીટી મોકલેલી છે એ સાંભળજો, એટલે મને ખબર પડે કે તમે ભણવામાં થોડા એક્ટિવ થયા કે નથી થયા, બરાબર. કે ઘરે બેઠા ભણવું એ થોડું અઘરું તો લાગશે જ, પણ ભણવું તો પડશે જ. તો જ્યારે તમે ટેક્સ ભરવામાં નિષ્ફળ જાઓ છો તો એ વખતે તમે ટેક્સ ન ભરતા હોય અથવા જમા નથી કરી શકતા, અથવા તમે ટાઈમ ટુ ટાઈમ જમા નથી કરતા, અથવા તમે રકમ કરતા ઓછો ટેક્સ જમા કરાવો છો, તો પણ તમે નિષ્ફળ ગયેલ એસએસસી કહેવાય. એટલે તમે ટેક્સ નથી ભરતા, બરાબર. એટલે આ વ્યક્તિને પણ કરદાતા તરીકે, એટલે એને કર ભરનાર શખ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરા કાયદા મુજબ એસએસસી એ શખ્સ હોવો જરૂરી છે. આપણી પાસે જે 8નું નામનું લિસ્ટ આવ્યું ને, એ 8 માંથી કોઈ બીજો વ્યક્તિ ન હોય, પણ બીજું કે એ 8 એવા નામ હતા જેમાં બધા લોકો આવી જાય, પરંતુ શખ્સ એ એસએસસી હોવો જરૂરી નથી. હવે જો એક વસ્તુ મગજમાં રાખજો, મારે પ્રશ્ન પૂછવો હોય આ વ્યાખ્યાઓ પર, હું આટલો જ શબ્દ મૂકું, સમજાવું વિધાન, એસએસસી એ શખ્સ હોવો જરૂરી છે, પરંતુ દરેક શખ્સ એસએસસી હોવો જરૂરી નથી. તો એ વસ્તુ મગજમાં રાખો તમે, કે વ્યાખ્યા હું ડાયરેક્ટ લખી નાખું ભાઈ શખ્સ સમજાવો તો તમે લખવાના જ છો, પણ હું એવું શબ્દ લખું છું કે એસએસસી એ શખ્સ હોવો જરૂરી છે, પરંતુ દરેક શખ્સ એ એસએસસી હોવો જરૂરી નથી. આને મારે સમજાવવો તો મારે 2 વ્યાખ્યા લેવી પડે, એક શખ્સની વ્યાખ્યા સમજાવવી પડે અને બીજું કર ભરનાર વ્યક્તિની વ્યાખ્યા સમજાવવી પડે, બરાબર.
બે વ્યાખ્યા ભેગી થઈને સમજાવવી પડે મને, અને કઈ રીતે સમજાવવાની એ તમને ખબર પડવી જોઈએ. પણ પરીક્ષામાં જ્યારે ટિપિકલ પ્રશ્ન પૂછાતા હોય ત્યારે આવા પૂછાતા હોય છે, એટલે મગજમાં રાખજો. પછી એ આકારણી વર્ષ. હવે તમારા માટે મહત્વનું વર્ષ, જ્યારે તમે આવક ભરવાનું પત્રક, ટેક્સ ચૂકવવાનું પત્રક જે બનાવો છો, એ પત્રકમાં સૌથી ઉપર જે મહત્વની બે લાઈન, જે ટાઇટલ હોય છે, ટાઇટલ એમાં લખવું પડે છે જે તે શીર્ષક, એટલે પગારની કરપાત્ર આવક દર્શાવતું પત્રક. એના પછી શું આવે? એના પછી આવે વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો. એના પછી શું લખવું પડે નીચે ટાઇટલમાં? તો કે આકારણી વર્ષ, અને બાજુમાં લખવું પડે જમણી બાજુ પાછલું વર્ષ. હવે આપણને પ્રશ્ન એ થાય કે સર આકારણી વર્ષ એટલે શું? તો પહેલી વસ્તુ યાદ રાખજો, જે લોકો ખેડૂતનું કામ કરતા હશે એમને જમીનની બાબતમાં આકારણી શબ્દ એટલો અઘરો નહીં લાગે, કે તમને ખબર હશે આકારણીનો મતલબ થાય માપણી. આકારણીનો મતલબ થાય તપાસ, બરાબર? તો તમે જે માપન કરો છો, માપન, એ માપનને સિમ્પલ રીતે આપણે શું કહેવાય છે એને? તો કે માપનને કહેવાય છે આકારણી. અને આકારણી શબ્દ ઉપરથી શબ્દ આવ્યો છે આકારણી વર્ષ, બરાબર? હવે તમે જો હું સિમ્પલ વાંચું છું, તમે મગજમાં રાખજો ખાલી ઉપર, કે કાયદાની જે કલમ છે, કલમ 2(9), અને હું કલમ એટલા માટે લખું છું કે તમારું પેપર બીજા કોઈ વ્યક્તિ કરતા અલગ પાડવું હોય, તમારે બીજા કોઈ વ્યક્તિ, બધા વિદ્યાર્થી લખવાના છે પેપર, પણ તમે જે વ્યાખ્યા લખશો એમાં કલમ લખશો તો થોડો ભાર પડશે અને થોડા સારા માર્ક્સ આવશે. મારો બીજો કોઈ હેતુ નથી. હા, બાકી તમે કલમ ન લખો, ખાલી વ્યાખ્યા સાચી લખી હોય તોય પણ માર્ક્સ આપવાના છે, પણ તમારું પેપર બીજા વિદ્યાર્થી કરતા, તમારું પેપર કઈ રીતે અલગ પડશે, આ એની ખાસિયત છે કે તમે કલમ લખો છો, એનો મતલબ એમ કે તમે જાણો છો. દરેક વર્ષની 1 એપ્રિલથી શરૂ થતા અને 31 માર્ચના રોજ પૂરા થતા 12 માસના સમયને આકારણી વર્ષ કહેવામાં આવે છે. હવે વસ્તુ યાદ રાખજો, આકારણી વર્ષની તારીખ તમને મને મગજમાં નક્કી થઈ ગઈ. 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના સમયગાળાને, બરાબર, એટલે 12 માસના સમયગાળાને તમે શું કહેવાના? આકારણી વર્ષ કહે છો. હવે જો મારે અહીંયા બે વસ્તુ સમજાવવાની છે. પાછલું વર્ષ અને આકારણી વર્ષ બંને સેમ વ્યાખ્યા થશે, તમને સમજાવશે તમને એવું લાગશે. એટલે સંપૂર્ણ મેં પહેલા અહીં જો નીચે ઉદાહરણ આપ્યું છે કે ચાલુ આકારણી વર્ષ 2020-21, એટલે કે 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધીનો સમયગાળો, એટલે એને આકારણી વર્ષ કહેવાય. અત્યારે કયું વર્ષ ચાલી રહ્યું છે? તો કે 2020. તો 2020 મારે અત્યારે આપણી જે નવી ચોપડી આવશે એમાં આકારણી વર્ષ કયું લખેલું હશે? 2020-21 લખેલું હશે. નવી, અને બીજું, કરવેરાની નવી ચોપડી આવશે નહીં હમણાં, એટલે ધ્યાન રાખજો. એની ચોપડી હું પોતે જ બનાવવાનો છું, બરાબર? હું વિચારું છું હું પોતે જ બનાવીને અને તમને કદાચ આપી દઈએ ચોપડી, બરાબર, જે તમને પણ કામ લાગશે. એટલે મટીરિયલના સંદર્ભમાં હોય કે મટીરિયલના સંદર્ભમાં, બરાબર? પણ મારો વિચાર છે એવું, ગુજરાતી ટાઈપિંગ કેટલા લોકોને આવડે છે મને ખાલી કહેજો ખાસ, એ પછી આપણે વાત કરીશું. એટલે કર ભરવાની પાછલા વર્ષની આવક. હવે જો પાછલું વર્ષ પાછું આવ્યું એટલે આપણે કન્ફ્યુઝ થયા, સાહેબ આકારણી વર્ષ અને પાછલા વર્ષમાં શું ફરક? આગળની જે વ્યાખ્યા આવશે આપણે સમજીશું એમાં, પણ અત્યારે ખાલી સમજો કે કર ભરવાની પાછલા વર્ષની આવકની આકારણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે અને કર વસૂલવામાં આવે છે. સિમ્પલ છે. પાછલા વર્ષની આવકની આકારણી એટલે આવકની તપાસ, આવકની ગણતરી, અને આવકની આકારણી કહેવાય. જો ધ્યાન રાખજો ખાસ, આવકની આકારણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે અને કર વસૂલવામાં આવે છે. સરકારને આ નક્કી થયેલું છે કે એમને જે તે વર્ષમાં જે આવક નક્કી કરવામાં આવે, આજે હું કરદાતા છું, મારે ટેક્સ ચૂકવવાનો છે, તો મારે આખા વર્ષ, હમણાં કયો મહિનો ગયો? એપ્રિલ મહિનો ગયો. હવે જો જુલાઈ મહિનામાં નોર્મલી જે સેલેરી પર્સન હોય એને જુલાઈ મહિનાની 31 તારીખ સુધી એને પોતાનું રિટર્ન ભરી દેવું પડે છે. એના પહેલા બીજો મહત્વનો પોઈન્ટ કે જ્યારે તમે એવું વિચારો છો કે આ લોકડાઉન ચાલુ થયું, તો લોકડાઉનના કારણે સરકારે ઘણા બધા નિયમો ચેન્જ કર્યા ટેક્સના, કે જે ટેક્સ મારે જુલાઈમાં ચૂકવવાનો હતો, એ ટેક્સ હું ક્યારે ચૂકવીશ? તો કે જૂનમાં ચૂકવીશ. હજુ અવાજ આવે છે મારો?
હલો હલો હા હા સાહેબ આવે આવે હે ને બરોબર કેટલા વાગ્યા 1 વાગ્યો લે હજુ ચાલવા દઉં હા હજુ ચાલવા દઉં કે પછી કાલે રાખવું છે કાલે 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 ને આ તો બસ આપણે આકારણી પર સુધી રાખીએ બરોબર બરોબર ને હવે જો દરેક મિત્રો આ ધ્યાન રાખજો આ જે પીપીટી તમને મોકલી છે ને પીપીટી એ 2 થી 3 વખત વાંચી નાખજો બરોબર એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે કે આ બધી કાયદાની ભાષા છે મેં જે તૈયાર કર્યું છે મટીરિયલ આ બધી કાયદાની ભાષા છે બરાબર હું સમજાવતો જઈશ એમ તમને સમજણ પડતી જશે પણ થોડું તમારે ધ્યાન રાખવું પડશે બરાબર એટલે આપણે કામ કરીએ આ સેશન 1 વાગ્યો છે એટલે આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર થેન્ક યુ